રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વલસાડની મુલાકાતે છે। કૃષિમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી। કૃષિમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ખેતીના નુકસાન મુદ્દે તંત્ર પાસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો, ખેડૂતોને પૂરતી સહાય મળે તેવી સૂચનાઓ પણ આપવામાં આવેલી છે। ખેતીનો જે વ્યાપક જે નુકસાન થયું છે, ખેડૂતોને પૂરતી સહાય મળે તેવી સૂચનાઓ આપવામાં આવેલી છે। राज्य सरकार ने केंद्र सरकार ने जो धाराधोरण है, राज्य सरकार एनाथी पण ज्यां जरूर पड़े त्यां ए प्रकारे मदद करवानो प्रयास, बेठो करवानो प्रयास, पुनः एक बार कहूँ छूं सरकार होती व्यक्ति ने बेठो करवामां तमेनुं जे सहाय करी रह्या छीए ए ज प्रकार राज्यनी सरकार पुनः बेठो थाय एना माटेना सर्वेनी वात के मैं माननीय मुख्यमंत्री श्री वती एमणे जे मने हमणां सूचना आपी छे टेलिफोनिक के आप तात्कालिक जे प्रकारे स्थिति अमे तमाम मंत्रीश्रीओए धारासभ्यश्रीओए वात करी छे, नरेशभाई होय, कनुभाई होय, अमरा धारासभ्यश्रीओ होय, एमणे वात करीने आखी जे आखा दिवसमां जे अमे जोयुं छे एनो चितार पण माननीय मुख्यमंत्रीश्री सतत संपर्कमां छे। આપણું ઇમરજન્સી સેન્ટરથી પણ સંપર્કમાં છે, તંત્ર સાથે સંપર્કમાં છે। ડે ટુ ડેની માહિતી, હું તેમ કહું કલાકની માહિતી સમગ્ર રાજ્યની ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે અને ખાસ કરીને જે અતિ પ્રભાવિત જિલ્લાઓ છે, ગામો છે, તાલુકાઓ છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને વલસાડ અને નવસારીના, એના પણ ડેટા એ કલાકે મેળવી રહ્યા છે। વહીવટીતંત્ર પાસેથી કલાકે ડેટા મેળવી રહ્યા છે અને એના આધાર ઉપર એમની પાસે પણ હતું, પણ પ્રત્યક્ષ રીતે જે પ્રકારે જોયું છે એનો આખો અહેવાલ એ હમણાં જ અમે એમને ટેલિફોનિક જાણ કરી છે। તંત્ર દ્વારા એને માહિતી મળતી જ હોય છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેતીવાડીનો પણ સર્વે કરવાની સૂચના એ મને આપી છે કે આપ ત્યાં વાત કરજો અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી આ સૂચના આપી છે, ત્યારે એનો જીઆર પણ એ ટૂંક સમયમાં થઈ જશે।